દરેક મા બાપને એવું હોય છે કે મારી દીકરી કે મારો દીકરો ખૂબ બધું ભણે અને ખૂબ બધું ભણે ને ખૂબ બધું આગળ આવે, અને એના માટે બધા જોડે કમ્પેરિઝન પણ કરતા હોય છે કે આમનો સન જુઓ એના કેટલા માર્ક્સ આવ્યા છે, કેવું જોરદાર ભણે છે, આમની ડોટર જુઓ કેવું જોરદાર ભણી રહ્યા છે, અને આવી બધી કમ્પેરિઝન ચાલતી હોય છે. બટ એક જે કડવું સત્ય છે એ પણ તમને અહીંયા કહેવા માંગીશ, જે મેં ઓબ્ઝર્વ કર્યું છે અત્યાર સુધી. અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારની વાત કરીએ કે જે લોકો ટોપર હતા, ટોપર જે કહેવાય ને ફર્સ્ટ રેન્ક લાવતા હોય, સેકન્ડ રેન્ક લાવતા હોય અને જોરદાર મોટી મોટી કોલેજોમાં સ્ટડી કરતા હોય, એમાંથી 90% સ્ટુડન્ટ્સ જે છે એ એમના મા બાપ જોડે રહેતા નથી. યુએસ જતા રહ્યા, કેનેડા જતા રહ્યા, ઓસ્ટ્રેલિયા જતા રહ્યા, રાઈટ. અને જે લોકો બેક બેન્ચર હતા એ લોકો અત્યારે એમના મા બાપ જોડે છે અને એમની સાથે રહે છે, કરિયર પણ સારું છે એ લોકોનું, અને સૌથી મોટી અગત્યની વસ્તુ ફેમિલી સાથે રહેવા મળે છે. તમારો શું આનો અનુભવ છે? તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. બિકોઝ कुछ पाने के लिए कुछ खोना पड़ता है. તમે એવું એક્સપેક્ટેશન રાખતા હો કે તમારો સન કે ડોટર ખૂબ ભણીને ખૂબ આગળ આવે, તો એવું સન કે ડોટર તમારી સાથે ભવિષ્યમાં રહેશે એના ચાન્સીસ બહુ ઓછા છે.